નમસ્કાર મિત્રો, યોજના અપડેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે પણ પોતાનો નાનો મોટો ધંધો કે રોજગાર શરૂ કરવા માંગો છો પણ સાધનો ખરીદવા પૈસા નથી, તો ગુજરાત સરકાર તમારા માટે એક શાનદાર યોજના લઈને આવી છે। હા મિત્રો, માનવ કલ્યાણ ટૂલકિટ યોજના 2026ના ઓનલાઈન ફોર્મ ભરાવાનું શરૂ થઈ ગયા છે। આ યોજના હેઠળ તમને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે 25,000 રૂપિયા સુધીની મર્યાદામાં મફત ટૂલકિટ આપવામાં આવશે। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે, આ યોજનાનો લાભ કેવી રીતે લેવો, કયા ડોક્યુમેન્ટ જોઈશે અને ફોર્મ કેવી રીતે ભરવું તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે જાણીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। હવે વાત કરીએ કયા ધંધા માટે સાધન સહાય મળે છે। તો મિત્રો, સરકાર દ્વારા દરજી, કુંભારકામ, મોચીકામ અને બ્યુટી પાર્લર સહિત કુલ 28 પ્રકારના વ્યવસાયો માટે સહાય આપવામાં આવે છે, જેમાં મુખ્યત્વે આ ધંધાઓ સામેલ છે: સેન્ટિંગ કામ અને પ્લમ્બર, વાહન સર્વિસિંગ અને રિપેરિંગ, ભરતકામ અને સિલાઈ મશીન, બ્યુટી પાર્લર કિટ, ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ, દૂધ દહીં વેચનાર, પાપડ બનાવટ અને અથાણા બનાવટ જેવા 28 પ્રકારના ધંધાઓ માટે સહાય મળે છે। હવે વાત કરીએ જરૂરી ડોક્યુમેન્ટની। જો તમે પણ આ યોજનામાં ફોર્મ ભરવા માંગો છો તો તમારી પાસે નીચેના મુજબના ડોક્યુમેન્ટ હોવા જોઈએ: 1. આધાર કાર્ડ અને રેશન કાર્ડ, 2. જાતિનો દાખલો, 3. આવકનો દાખલો, 4. ઈ શ્રમ કાર્ડ, 5. પાસપોર્ટ સાઇઝનો ફોટો અને મોબાઈલ નંબર, 6. વ્યવસાયનું પ્રમાણપત્ર જો ઉપલબ્ધ હોય તો। હવે વાત કરીએ યોજનાની પાત્રતા અને શરતોની। તો આ યોજનાનો લાભ લેવા માટે સરકારે અમુક નિયમો નક્કી કર્યા છે, જે નીચે મુજબ છે: 1. ઉંમર, અરજદારની ઉંમર 16 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ। 2. આવક મર્યાદા, અરજદારના કુટુંબની વાર્ષિક આવક ₹100 લાખ સુધીની હોવી જોઈએ અથવા આવકનો દાખલો મામલતદાર, ચીફ ઓફિસર કે સક્ષમ અધિકારીનો હોવો જોઈએ। 3. BPL કાર્ડ ધારકો, ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓનો BPL સ્કોર 0 થી 16માં આવે છે, તેમને આવકના દાખલાની જરૂર નથી। 4. પસંદગીની પ્રક્રિયા, આ ખાસ નોંધજો મિત્રો, આ યોજના ડ્રો આધારિત છે। હવે વાત કરીએ ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવાનું। તો પહેલાં આ યોજનાના ફોર્મ ઓફલાઈન ભરાતા હતા, પરંતુ હવે તમે ઘરે બેઠા ઈ કુટીર પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકો છો। ચાલો સમજીએ કેવી રીતે। સૌપ્રથમ ગૂગલ પર જઈને ઈ કુટીર ગુજરાત અથવા ekutir.gud.gov.in સર્ચ કરો। ત્યારબાદ જો તમે નવા યુઝર છો તો ફોર ન્યૂ ઇન્ડિવિજ્યુઅલ રજિસ્ટ્રેશન પર ક્લિક કરો। ત્યારબાદ તમારું નામ, આધાર કાર્ડ, જન્મ તારીખ અને મોબાઈલ નંબર નાખીને રજિસ્ટ્રેશન કરો। ત્યારબાદ તમને એક યુઝર આઈડી અને પાસવર્ડ મળશે। ત્યારબાદ હવે લોગિન કરીને તમારી પ્રોફાઇલને અપડેટ કરો અને યોજનાઓની યાદીમાં માનવ કલ્યાણ યોજના સિલેક્ટ કરો। ત્યારબાદ ફોર્મમાં તમારી શૈક્ષણિક લાયકાત, ધંધાનું નામ અને ટૂલકિટની વિગત ભરો। ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો અને એપ્લિકેશન કન્ફર્મ કરો। અને છેલ્લે તમારો એપ્લિકેશન નંબર ભવિષ્ય માટે સાચવીને રાખો। હવે વાત યોજનાના ફાયદાની। આ યોજનાનો મુખ્ય હેતુ આર્થિક રીતે નબળા વર્ગના લોકોને પગભર અને આત્મનિર્ભર બનાવવાનો છે। આ યોજના કમિશનર કુટીર અને ગ્રામ્ય ઉદ્યોગ ગાંધીનગર દ્વારા ચલાવવામાં આવે છે। જો તમને આ અંગે કોઈ પણ વધુ માહિતી કે માર્ગદર્શન જોઈતું હોય તો તમે તમારા જિલ્લાના કુટીર ઉદ્યોગ કેન્દ્રનો સંપર્ક કરી શકો છો। તો મિત્રો, જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો 31/7/2026 પહેલાં તમારું ફોર્મ ચોક્કસ ભરી દેજો। તો મિત્રો, તમને આ માહિતી કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયોને લાઈક કરજો। આવી જ સરકારી યોજનાઓની માહિતી માટે અમારી ચેનલ યોજના અપડેટને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો તથા જરૂરિયાતમંદ લોકો સાથે શેર કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।